મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ બે ડેમ રિપેરિંગ માટે ખાલી કરવામાં આવશે। ત્યારે બે દરવાજા 2 ફૂટ ખોલી 1300 ક્યુસેક પાણી છોડવામાં આવશે। ત્યારબાદ તબક્કાવાર 3500 ક્યુસેક પ્રવાહથી પાણી છોડવામાં આવશે, જેને લઈને મોરબી તાલુકાના 20 અને માળિયા તાલુકાના 9 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત શહેરના જોધપર, લીલાપર, ભડિયાદ, ટીમડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાડિયા, ગોર ખીજડીયા, માનસર સહિતના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમારું નામ પીબી પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર, મચ્છુ બે સિંચાઈ પેટા વિભાગ મોરબી। એમાં આપણું આયોજન એવું છે કે આવતીકાલે 2/4/2025 ના રોજ 4 કલાકે ડેમ ખાલી કરવાનું ચાલુ કરવામાં આવશે, જેમાં શરૂઆતમાં 1300 ક્યુસેક પાણી ખાલી કરવાનું થશે, જેમાં કુલ 2 દરવાજા 2 ફૂટ જેટલા ખોલી 1300 ક્યુસેક થી પછી ત્યારબાદ તબક્કાવાર એને 3500 ક્યુસેક જેટલું પાણી ખાલી કરવાનું આયોજન કરવામાં આવેલ છે, જે કુલ 2 દિવસમાં એનું કામગીરી પૂર્ણ થશે અને ક્રેસ્ટ લેવલ પર લેવામાં આવશે। એમાં કુલ આપણા મોરબી તથા માળિયાના નીચવાસના કુલ 29 ગામોને એલર્ટ આપવામાં આવેલ છે અને એમાં કોઈ પણ જાનમાલ કે ઢોર ઢાકરને કોઈ જાનહાનિ ન થાય એ રીતે એનું ધ્યાન રાખવું અને કોઈ એવા કોઝવે કે નદીના પટમાં ન જાય એની કાળજી રાખવી, જેથી કોઈને કોઈ અનિચ્છનીય ઘટના ન થાય। આ એકચ્યુઅલી ગત વર્ષમાં પણ આ રીતની કામગીરી કરવામાં આવેલ હતી અને તેમાં પણ પાણીનું કોઈ એ રીતે અછત થઈ હતી નહીં, પણ આ વખતે પાણી પુરવઠા વિભાગ તથા મોરબી મહાનગરપાલિકા દ્વારા પમ્પિંગની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। હાલ તો હમણાં ક્રેસ્ટ લેવલથી ના લેવલ પર લાવવાના છે પાણી, જેથી રાબેતા મુજબ જ પાણી તો મળતું રહેશે અને ત્યારબાદ જો લેવલ નીચું જાય તો એમાં પમ્પિંગથી પણ પાણીની વ્યવસ્થા થશે, જેથી આપણે મોરબીના પાણીની કોઈ પણ જાતની તંગી થશે નહીં અને ખૂબ સારી રીતે પાણી મળી રહેશે, એનું એ જણાવવામાં આવે છે।